કનુ દેસાઈ ચોથી વખત રજૂ કરશે ત્યારે બજેટ રજૂ કરશે ત્યારે નવું બજેટ 3,70,000 કરોડની આસપાસ હોઈ શકે છે। નવું બજેટમાં ગત વર્ષ કરતા 10% વધારો હશે। આજે બપોરે 12 વાગે હમણાં વિધાનસભાનું સત્ર શરૂ થઈ ગયું છે ત્યારે રાજ્ય સરકાર બજેટમાં મહત્વની જાહેરાત કરશે। અડધો કલાક બાદ બજેટ રજૂ કરવામાં આવશે। રાજ્ય સરકાર દ્વારા સતત ચોથી વખત નાણામંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરવાના છે ત્યારે મહિલાઓની આ બજેટને લઈને શું અપેક્ષા છે આજે ગુજરાતનું બજેટ જાહેર થવાનું છે ત્યારે મહિલાઓ શું આશા અપેક્ષા રાખે છે તેમની પાસે જ વાત કરીશું। બેન, જે રીતે આજે ફરી એકવાર નાણામંત્રી કનુ દેસાઈ બજેટ રજૂ કરવાના છે, એક મહિલા તરીકે તમે શું માનો છો બજેટમાં શું હોવું જોઈએ મહિલાઓ માટે? મતલબ મોંઘવારી આપણે ઓછી થવી જોઈએ તો બાકી બધાને બધા મિડલ ક્લાસ જે પેરેન્ટ્સ છે એ લોકોને પણ સ્કૂલમાં જે ફીસ છે આ બધા જ ભરી શકે, કારણ કે બે છોકરાઓ હોય તો એ રીતે તમારી મોંઘવારી ઓછી થાય તો પછી આપણે એ કરી શકીએ ને। અને જે આ બસમાં કે જે ભાડા વધારે હોય છે તો પછી તમારા બાળકોની ફી ઘટાડવી જોઈએ સ્કૂલોએ? હા, એ તો છે જ। હવે સ્કૂલની ફીસ માટે તો આપણે આટલી જે વાત થઈ ગઈ બધી તો એ પ્રમાણે જે નિર્ણય આવે એ પ્રમાણે કરીશું। ફીસ વધારે તો છે જ। બેન, સરકાર બજેટ રજૂ કરે છે, ગૃહિણી તરીકે તમે શું આશા રાખો સરકાર પાસે? સરકાર પાસે તો અમને એ જ આશા છે કે મોંઘવારી ઓછી થાય। મોંઘવારી ઓછી થાય તો મિડલ ક્લાસને બી થોડી રાહત મળે અને બીજા લોકોને બી રાહત મળે કે મોંઘવારીના લીધે બહુ એ થાય છે કે મોંઘવારીના લીધે ઘર બી ચલાવવું મુશ્કેલ પડી જાય છે, કેમ કે ટ્યુશન ફીસ, સ્કૂલની ફીસ, હા તે બધું જ છે। જેમ કે બ્રાઇટ સ્કૂલમાં હમણાં વાત કરી, બ્રંચનું મારી જોડે જબરદસ્તી ભરાવડાવ્યું છે કે ફર્સ્ટ એડમિશન છે બ્રંચ આપવું જ પડશે। બ્રંચના 13,500 અલગથી ભરાયા છે, જ્યારે મારી ડોટર બિલકુલ બ્રંચ કરતી નથી। હા, એ જબરદસ્તી કરાવડાયા છે આ લોકોએ। ફી ઓછી થવી, ફી બી ઓછી થવી જોઈએ અને બ્રંચનું જે છે કે કમ્પલસરી ભરવું પડશે ફર્સ્ટ એડમિશનનું, એ ના લે તો સારું છે, કેમ કે મારી ડોટર બિલકુલ જમતી નથી અહીંયા। મારે તો એમને 13,500 ગયા છે। હા, જે રીતે હાલ અહીંયા કિશોરભાઈ આ બજેટ આજે રજૂ થવાનું છે, સામાન્ય માણસની શું આશા હોય બજેટથી? કેન્દ્રનું થઈ ગયું, ગુજરાતનું આજે રજૂ થશે। સામાન્ય માણસ માટે તો કોઈ બજેટ લાગતું, કોઈ જિંદગીમાં કોઈ મોટો ફરક પડે એવું મને લાગતું નથી। બજેટ હોય છે ઉદ્યોગપતિઓ માટે અને સાધારણ જનના જીવનમાં કોઈ સાધારણ બી કોઈ ફરક મને તો નથી દેખાતું અને કોઈ અપેક્ષા બી અમે નથી રાખતા, કારણ કે મિડલ ક્લાસ અને લોઅર મિડલ ક્લાસ અને અપર મિડલ ક્લાસ કદાચ ગવર્મેન્ટ તો ભૂલી ગયા કે આ એક વર્ગ અસ્તિત્વમાં છે, એ કદાચ ગવર્મેન્ટ ભૂલી ગયા છે। સાહેબ, શું આશા આ બજેટ આજે રજૂ કરવાના છે, ગુજરાતીઓને શું માટે? બજેટ ફક્ત કાગળ પૂરતું હોય છે, સામાન્ય માણસ માટે એ 2 દિવસ 5 દિવસ ચર્ચાનો વિષય બનતો હોય છે, પણ બજેટના અંતે અઠવાડિયા પછી સામાન્ય માણસ જ્યાં હતો ત્યાંનો ત્યાં જ હોય છે। એટલે સામાન્ય માણસ ભલે મીટ માંડીને બેઠો હોય છે પણ એના જીવનમાં કોઈ જ ફેર પડવાનો નથી આ બજેટ।